નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સામાન્ય રીતે સ્વજનના નિધન બાદ મહેસાણા કે શ્રદ્ધાંજલિ સભામાં શોકનું વાતાવરણ હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સોની પરિવારે એક નવી રાહ ચીંધી છે. અગ્રણી રાજેશભાઈ સોનીના બેસણાના અવસરે તેમના પરિવારે શોકને સેવામાં પરિવર્તિત કરી આવનાર દરેક સ્નેહીજનને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તિલકવાડાના જાણીતા અગ્રણી રાજેશ સોનીના અવસાન બાદ આજે તેમના નિવાસસ્થાને હિન્દુ રીતિ રિવાજ મુજબ બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આધ્યાત્મિક ગુરુ ચંદ્રમૌલી સ્વામીજી અને પ્રખ્યાત કથાકાર જયદેવભાઈ શાસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોમાં તુલસીજીને ભગવાનના અતિ પ્રિય અને મોક્ષ આપનારી દેવી માનવામાં આવે છે, ત્યારે રાજેશભાઈની આત્માની શાંતિ માટે પ્રાર્થના સાથે દરેક સ્વજનને તુલસીનો છોડ ભેટમાં આપી પર્યાવરણ જાળવણીનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે રીતે તુલસી પોતાની પવિત્ર સુગંધ ફેલાવે છે, તેવી જ રીતે સ્વર્ગસ્થ રાજેશ સોનીના સદગુણોની સુગંધ પણ સમાજમાં કાયમ રહે. હાર્દિક પાઠક અને પરિવારના સભ્યોએ આ પહેલ દ્વારા સમજાવ્યું છે કે પ્રકૃતિનું જતન એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. તિલકવાડાના ગ્રામજનોએ પણ સોની પરિવારની આ અનોખી અને પ્રેરણાદાયી પરંપરાને બિરદાવી હતી. નર્મદે હર પવિત્ર ચૈત્ર માસ અને જ્યારે ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે અને શુભ શાકંભરી નવરાત્રિ પણ ચાલી રહી છે, ત્યારે આજે રાજેશભાઈ કંચનભાઈ સોની જેઓ દિવ્યાંગત પામ્યા છે, ત્યારે એમના બેસણાના દિવસે આજે ભાવેશભાઈ પંચાલ તરફથી એક પર્યાવરણની શુદ્ધિ અને આધ્યાત્મિક શુદ્ધિ માટે એક તુલસીના રોપાનું દરેક આવનાર સ્વજન મિત્રોને દાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એમ તો શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે તુલસી હેમરૂપાંચ રત્નરૂપાંચ મજ્જરીમ ભવ મોક્ષ પદાર્થુભ્યમ અર્પયામિ હરિપ્રિયા. તુલસી ભગવાનને અતિ પ્રિય છે, વિષ્ણુને શાલિગ્રામને, અને તુલસીજી દરેકને મોક્ષ આપનારી એ છે દેવી. અને તુલસીની જે માજરો છે રત્ન સમાન છે, ભગવાનને તમે અર્પણ કરો તો એ રત્ન ગણવામાં આવ્યા છે. એવી તુલસીના વૃક્ષનું આજે અહીંયા સૌ સ્વજનોને અર્પણ કરવામાં આવે છે, ત્યારે સૌ સ્વજનો અને મિત્રો એની ખાસ કાળજીપૂર્વક વૃક્ષનું જતન કરે અને એનું પૂજન કરે એવી સર્વને મારી અપીલ છે. નર્મદે હર. આજે તિલકવાડામાં એક વિશેષ પ્રકારની નવી પરંપરાનો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન આરંભ થઈ રહ્યો છે. અમારા ગામ તિલકવાડાના ભાવેશભાઈ પંચાલ દ્વારા એક વિશેષ નવી પરંપરા શરૂ કરવામાં આવી છે. આજે અહીં અમારા એક પ્રતિષ્ઠિત ભક્ત શ્રી રાજેશભાઈ સોની, એમનો દેહ ત્યાગ થયા પછી અહીં બેસણું રાખવામાં આવેલું. તેની અંદર ભાવેશભાઈનું સૂચન હતું કે આપણે બીજું બધું તો આપીએ છીએ, પરંતુ પર્યાવરણની જાળવણી માટે અને તુલસીનો એક છોડ જો દરેક ભક્તને આપવામાં આવે, જે કોઈ પણ બેસણામાં આવ્યું છે, તો એ દરેકના ઘરે ઘરે તુલસી થાય અને એના દ્વારા તુલસી માતાની પૂજા થાય. વગર તુલસીએ ભગવાનનો ભોગ પણ ધરાવવામાં નથી આવતો. શ્રીમદ ભાગવતમાં ગોપિકા ગીત છે, એમાં ગોપીઓ કહે છે, ક્વચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય. હે તુલસી માતા, હે કલ્યાણી માતા, કલ્યાણને પ્રદાન કરવાવાળી આપ શ્રી ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણની પ્રિયા છો. તો એ તમે અમને કહો કે ભગવાન ક્યાં છુપાઈ ગયા છે. ભગવાન જ્યારે અદૃશ્ય થયા ત્યારના ગોપી ગીતમાં છે. ત્યાર પછી રાસ પંચાધ્યાયમાં બીજી જગ્યાએ પણ તુલસી માતાનો ઉલ્લેખ છે. તો દરેક વ્યક્તિ જ્યારે બેસણામાં કોઈ સ્થૂળ ગિફ્ટ લઈને જાય કે એ વસ્તુનો તો વિનાશશીલ છે દરેક વસ્તુ, પરંતુ તુલસી માતાનો છોડ એક છોડમાંથી બીજો છોડ થતો રહે છે એવો જ. અને તુલસીની જે મંજરી હોય છે એ પણ સુગંધી ફેલાવતી હોય છે. તો એવી જ રીતે એ વ્યક્તિની યાદમાં આધ્યાત્મિક સુગંધી ફેલાય અને એના સદ્ગુણોનું મહિમા પણ તુલસી માતાની પૂજા દ્વારા વિસ્તરે, એ જ આ વિશેષ નવી પરંપરાના આરંભનો હેતુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.